કેમ છો મિત્રો? મજામાં ને? આપણે જીકે 2020 યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન ભણી રહ્યા છીએ. છેલ્લા બે વિડીયોની અંદર આપણે પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધની વાત કરી હતી અને આ ટેક્સ્ટ બુકની અંદર આગળનો ટોપિક આવે છે કંપની શાસનનો વિકાસ. અને હવે આ ટોપિકની ચર્ચા કરીએ એ પહેલા મારી સામે ધોરણ 9 નો જે વિદ્યાર્થી બેઠો છે એની સમક્ષ હું કેટલીક પ્રશ્નોત્તરી કરું છું, એ જવાબ પણ આપશે. મિત્ર, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા. અંગ્રેજો અને સિરાજ ઉદ દૌલા વચ્ચે યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ તારીખ કઈ હતી? 23 જૂન 1757. ઓકે, એમાં કોનો પરાજય થયો? સિરાજ ઉદ દૌલાનો પરાજય થયો. અને ત્યાર પછી આખી જે સ્ટોરી બને છે, મીર જાફર બંગાળાનો નવાબ બને છે. મીર જાફર પછી એનો જમાઈ મીર કાસિમ બંગાળાનો નવાબ બને છે. અને ત્યાર પછી આપણે બક્સરના યુદ્ધની વાત કરી હતી. તો બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ત્રિપાંખીયો જંગ હતો. એક બાજુ 3 રાજા હતા. અવધનો નવાબ શુજાઉદ્દૌલા. હા, ઈ જ શુજાઉદ્દૌલા. અવધનો નવાબ, એનું નામ શુજાઉદ્દૌલા. મીર કાસિમ. હા, અને શાહ આલમ. શાહ આલમ, મુગલ બાદશાહ શાહ આલમ. એક પક્ષે આ ત્રણેય હતા, સામે પક્ષે અંગ્રેજો. અને આની અંદર કોની જીત થઈ? અંગ્રેજોની જીત થઈ. અને આ યુદ્ધથી સૌથી નિર્ણાયક શું આવ્યું? તો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા અંગ્રેજોને પ્રાપ્ત થઈ. ક્લિયર? હવે આપણે આગળ વાત કરીએ કંપની શાસનનો વિકાસ. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે ભારતમાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાં જમીન હક્કો ધરાવતી થઈ ગઈ હતી, મહેસૂલ ઉઘરાવતી હતી. એક રીતે જોવા જઈએ તો ભારતનો એવો કેટલોક પ્રદેશ જેનો વહીવટ હવે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સંભાળતી થઈ ગઈ હતી. મતલબ જે વેપારીઓ હતા તે હવે શાસકો બની ગયા હતા. ઓકે, ચાલો આગળ વાત કરીએ. હવે આપણે તો કંપની શાસનનો વિકાસ. ઓકે, કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો. અંગ્રેજીમાં કહેવામાં આવે છે રેગ્યુલેટિંગ એક્ટ. અંગ્રેજ સરકારે, મતલબ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ નિયામક ધારો પસાર નથી કર્યો. કોણે પસાર કર્યો છે? અંગ્રેજ સરકારે. એટલે કે ઇંગ્લેન્ડની અંદર, બ્રિટનની અંદર જે અંગ્રેજોની સરકાર હતી તેણે કંપનીના વ્યાપારીઓ ઉપર કેટલુંક નિયંત્રણ લાવવા માટે આ નિયામક ધારો પસાર કર્યો. નિયામક ધારાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? રેગ્યુલેટિંગ એક્ટ. કોણે પસાર કર્યો છે? અંગ્રેજોએ. અંગ્રેજોએ, મતલબ બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કર્યો છે. આ ખાસ યાદ રાખવાનું છે. શા માટે પસાર કર્યો છે? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારીઓ એ હવે અરાજકતા, અંધાધૂંધી, ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયા હતા. તો એમના ઉપર કંટ્રોલ લાવવા માટે થઈને, નિયમન લાવવા માટે થઈને રેગ્યુલેટિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો. વર્ષ કયું છે? 1773. તો અહીંયાથી ભારતનું શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે ચલાવશે એના કેટલાક નિયમો નક્કી થાય છે. મારી સામે ધ્યાન. અંગ્રેજ જે વ્યાપારીઓ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વ્યાપારીઓ, એ ભારતનું શાસન કઈ રીતે ચલાવશે એના કેટલાક નિયમો બ્રિટિશ પાર્લામેન્ટ નક્કી કરે છે. મતલબ કે ભારતનું શાસન ચલાવવા માટેના નિયમો સૌથી પહેલા અહીંયા ઘડાયા. તો અહીંયાથી આપણા ભારત દેશનું આપણે બંધારણ સમજીએ ને, કે ભારત દેશનું બંધારણ કઈ રીતે ઘડાયું, તો એનો સૌથી પહેલો પાયો નંખાયો હોય તો ક્યાં નંખાયો? આ નિયામક ધારામાં, રેગ્યુલેટિંગ એક્ટમાં. એટલે જ્યારે તમે કોઈ અલગ વિષય તરીકે ભારતનું બંધારણ ભણો ને તો શરૂઆત ક્યાંથી આવે ખબર છે? રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારાથી શરૂઆત
થાય છે. આ પણ એક સામાન્ય સમજ તારા મગજમાં હોવી જોઈએ. અને મારો તો ખાસ આગ્રહ છે કે આપણા ગુજરાતની અંદર ધોરણ 9 માં જે વિદ્યાર્થીઓ ભણે છે તે આ સામાજિક વિજ્ઞાન જે હું ભણાવી રહ્યો છું તે જો સારી રીતે સમજી લે તો મિત્રો ખૂબ સારા માર્ક્સ, અને ત્યાં સુધીની વાત કે તેની જે ઇતિહાસ, ભૂગોળ અને ભારતના રાજનીતિ શાસ્ત્ર એટલે કે બંધારણની જે સમજ છે એ ખૂબ જ વ્યાપક બનશે. તો આ વિડીયોની લિંક 9મા ધોરણના વિદ્યાર્થીઓમાં સ્પ્રેડ થાય એ મારો હેતુ છે, અને એ વિદ્યાર્થીઓ પણ આ જ્ઞાનનો લાભ લે. જેમ કે મારી સામે એક વિદ્યાર્થી ભણી રહ્યો છે, એ તો આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, પરંતુ એનો ફ્રી ઓફ કોસ્ટ લાભ તમને પણ મળે એ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, તો આપણે વાત કરી રહ્યા છીએ નિયામક ધારાની. વર્ષ પણ યાદ રાખવું પડશે, 1773. નિયામક ધારો મતલબ રેગ્યુલેટિંગ એક્ટ. જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા, અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી, અને આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો, અને તેના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહો થયા. મિત્રો, આ રીડિંગ કર્યા પછી હવે હું એક લીટીની જે બેકગ્રાઉન્ડની વાત છે એ તમારી સમક્ષ મૂકી રહ્યો છું. એક તો બંગાળના ગવર્નર જનરલને મિત્રો હવે ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. જો શબ્દ છે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી, એટલે કે જે બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની દીવાની સત્તા તો હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રાપ્ત થઈ ગઈ હતી. વ્યાપારીઓ પોતાની રીતે હવે વ્યાપાર કરી શકતા ન હતા, કારણ બ્રિટિશ પાર્લામેન્ટે એક બંગાળના ગવર્નરનું પદ રદ કરી દીધું અને તેની જગ્યાએ ગવર્નર જનરલ મૂકી દીધો. અને આ ગવર્નર જનરલ ભારતની અંદર જે બ્રિટિશ પ્રાંતો હતા, સમજીએ કે અંગ્રેજોએ જે પ્રદેશો જીતી લીધા હતા એ તમામનો વહીવટ એક વ્યક્તિએ સંભાળવાનો. એક જ વ્યક્તિએ ગવર્નર જનરલ એટલે નામ આપવામાં આવ્યું છે કે બંગાળનો ગવર્નર અલગ, મુંબઈ અને મદ્રાસનો ગવર્નર અલગ, એવી રીતે અલગ અલગ ગવર્નર જનરલ નહીં, એક જ ગવર્નર જનરલ, અને તેની નીચે 12 થી 16 સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી. અને આ રીતે ગવર્નર જનરલને સપોર્ટ આપનારી એક સમિતિ, 12 થી 16 જેટલા સભ્યો તેમાં સામેલ હોય, અને એ જે બ્રિટિશ પ્રાંતો હતા તેનો તમામ વહીવટ સંભાળે. તો આ થઈ ગયું નિયામક ધારો. જો હું તને સમજાવું, ગવર્નર જનરલ 1773 માં શું થયું? નિયામક ધારો પસાર થયો. નિયામક ધારાથી ઇંગ્લેન્ડ અને હિન્દુસ્તાનમાં કંપનીના વહીવટમાં થોડાક ફેરફાર થયા, અને આથી એમ કહેવાય છે કે નિયામક ધારો એ પાર્લામેન્ટના કાયદાઓ દ્વારા બ્રિટિશ હિન્દમાં, એટલે કે જે જગ્યાએ અંગ્રેજોનું આધિપત્ય હતું એવા હિન્દુસ્તાનમાં, એવા ભારત દેશમાં કંપનીના વહીવટમાં બંધારણીય વિકાસનો પ્રારંભ સૂચવે છે. અને નિયામક ધારાથી કંપની શાસિત હિન્દુસ્તાનના વહીવટમાં કેટલાક અગત્યના ફેરફાર થાય છે, અને એમાં કહ્યું તે પ્રમાણે 1773 પહેલા કંપનીના મુલકને 3 પ્રાંતોમાં વહેંચી નાખવામાં આવ્યો. આ 3 પ્રાંતો કયા? મુંબઈ, મદ્રાસ અને બંગાળ. આ મદ્રાસ એટલે અત્યારનું ચેન્નઈ. અને આ પ્રાંતોમાં વ્યવસ્થા કરવા માટે કોણ હતું? હવે ગવર્નર હતો, અને તેને મદદ કરવા માટે 12 થી 16 જેટલા સભ્યોની એક કાઉન્સિલ બનાવવામાં આવી. એટલે આપણે જે ભણી રહ્યા છીએ નિયામક ધારો 1773, એને આમ પણ કહી શકાય ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ. ઓલું જે પદ હતું એ કયું હતું? ગવર્નર જનરલ ઇન કાઉન્સિલ. કાઉન્સિલ એટલે સમિતિ. આ સમિતિમાં એક ગવર્નર હોય અને તે 12 થી 16 જેટલા સભ્યોની મદદથી બ્રિટિશ ભારતનો વહીવટ ચલાવે. આટલું સમજાઈ ગયું? 3 પ્રાંત કયા કયા? મુંબઈ, ચેન્નઈ અને બંગાળ. બંગાળ એટલે કોલકાતા. ચાલો આગળ આપણે વાત કરીએ. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા.
અને ત્યાંના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. હમણાં આપણે કાઉન્સિલની વાત કરી ને કે 12 થી 16 જેટલા સભ્યો, એની સમિતિ, અને એની નીચે આ બધાનો વહીવટ હવે ચાલતો. અને આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. આ ખાસ યાદ રાખવાનું, એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો નામ શું યાદ રાખવાનું? વોરન. વોરન હેસ્ટિંગ્સ. જો શબ્દની મારામારી છે. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ બન્યો એ પણ અલગ, અને જે જોનાર મિત્રો છે એમને પણ પ્રશ્ન પૂછું છું કે બંગાળનો પ્રથમ ગવર્નર કોણ બન્યો, એવો પ્રશ્ન પૂછાય તો આપણે શું જવાબ લખીશું? અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? વોરન હેસ્ટિંગ્સ. તો આ બે બરોબર મિત્રો, નીચે કમેન્ટ બોક્સમાં લખજો. આગળના વિડીયોમાં આપણે આનું સોલ્યુશન કરી દઈશું, તમારી સમક્ષ હું જવાબ મૂકી દઈશ. હવે આપણે વાત કરીએ પ્રથમ મરાઠા વિગ્રહની. તો મરાઠા વિગ્રહ, મરાઠા શબ્દ છે, મતલબ કે એક બાજુ અંગ્રેજો છે અને બીજી બાજુ મરાઠા છે. અને મરાઠાનો આમાં પરાજય થાય છે એનું મુખ્ય કારણ છે મરાઠાઓ વચ્ચે આંતરિક વિખવાદ, અંદરો અંદર ઝઘડા વધારે હતા. સમજાણું? એના લીધે મરાઠાઓ એક ન થઈ શક્યા અને અંગ્રેજોએ તેનો લાભ ઉઠાવી લીધો. અને કોનો જીત થઈ? અંગ્રેજોની જીત થઈ. તો પ્રથમ મરાઠા વિગ્રહ એની આપણે વાત કરીએ. આ મરાઠા વિગ્રહ જુઓ, પ્રથમ અંગ્રેજ મરાઠા વિગ્રહ ક્યારે થયો? 1778 અને એનું મૂળ કારણ તે અંગ્રેજોની મરાઠાઓની ફાટફૂટનો લાભ લઈ, અંગ્રેજોએ મરાઠાઓ વચ્ચે આંતરિક વિખવાદ હતો તેનો લાભ લઈ કોઈ પણ રીતે મુંબઈના દ્વીપને, એટલે કે મુંબઈ છે એક દ્વીપ છે, ટાપુ છે, તો તેની આસપાસના કિલ્લાઓ, બંદરો અને પ્રદેશો મરાઠાઓ પાસેથી જીતી લઈ પોતાનો રાજ્ય વિસ્તાર કરવાની બદદાનત હતી. જો અંગ્રેજોએ મરાઠા સામે શા માટે યુદ્ધ કર્યું? તો અંગ્રેજોની મુખ્ય હેતુ શું હતો? પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો. અને એ માટે આ પ્રથમ મરાઠા વિગ્રહની અંદર કયો લાભ લીધો? તો કે મરાઠાઓ વચ્ચેના આંતરિક મતભેદના કારણે તેમણે આ વાત સમજી લીધી. અને અંગ્રેજોનું તો કામ જ હતું ભાગલા પાડો અને રાજ કરો. તો આ કૂટનીતિ અંગ્રેજોમાં હતી અને એ જાણતા હતા કે આ મરાઠાના જે જુદા જુદા વંશજો છે એમાં મરાઠામાં કોણ કોણ આવે? મરાઠામાં સિંધિયા આવે, હોલકર આવે, ભોંસલે, ગાયકવાડ, આ ચારેય પરિવારો છે એ મરાઠામાં. કોણ કોણ? ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. આ ચારેય પરિવારો છે એ મરાઠામાં આવશે. સમજાઈ ગયું? તો એમાં અંદરો અંદર વિખવાદ હતા અને અંગ્રેજોએ શું કર્યું? આ વિખવાદનો લાભ લઈ અને કૂટનીતિ અપનાવી અને મરાઠાઓને પરાજય આપ્યો. અને આ હેતુ શું હતો યુદ્ધનો? તો કે મુંબઈ પ્રાંત, મુંબઈ બંદર અને જે આસપાસના પ્રદેશો હતા એ જીતી લઈ અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવો. તો અહીંયા શબ્દ આવ્યો તો મરાઠા વિગ્રહ, પ્રથમ મરાઠા વિગ્રહ. તો વાત સમજાઈ ગઈ કે પ્રથમ મરાઠા વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો? અંગ્રેજો અને મરાઠાઓની વચ્ચે થયો હતો. અને એમાં કોની જીત થઈ? અંગ્રેજોની જીત થઈ. પછી આવે છે મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ શબ્દ સમજવાનો છે. તો પ્રશ્ન એ પણ થાય કે પ્રથમ મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો? તો હવે તું સમજી લે, આપણે દ્વિતીયમાં નથી જતા, પ્રથમ મૈસૂર વિગ્રહમાં જઈએ છીએ. પ્રથમ મૈસૂર વિગ્રહની અંદર હૈદર અલી, જો અહીંયા ચારે ચાર મેં મૈસૂર વિગ્રહોની વાત કરી દીધી છે, અહીંયા શોધી કાઢ્યું છે અને આપણને યાદ રહી જશે કે કયો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો. અને દરેક મૈસૂર વિગ્રહની વચ્ચે એક સંધિ પણ થઈ. યુદ્ધ કોઈક અનિર્ણિત રહ્યું, કોઈકની અંદર એકાદો રાજા મરી ગયો. તો જો પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી સાથે થયો. પરિણામ શું આવ્યું? હૈદર અલીનો વિજય થયો. પ્રથમ મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? અંગ્રેજો અને
હૈદર અલી વચ્ચે. અને એમાં કોની જીત થઈ? હૈદર અલીની જીત થઈ. અને પરિણામે આ બંને વચ્ચે પછી એક સંધિ થઈ. એ સંધિ કઈ? મલબાર સંધિ. આ પણ યાદ રાખીશું, ચોપડીમાં નથી, પણ આપણને જ્યાં પણ કંઈક નવું જાણવા મળે, જે આપણા પાઠ્યપુસ્તક સાથે સંલગ્ન હોય, એને આપણે યાદ કરતું રહેવાનું. પરિણામ શું આવશે ખબર છે? આપણને દરેક વિશે થોડું ઘણું જ્ઞાન હશે. તો અહીંયા ટેક્સ્ટ બુકની અંદર છે મૈસૂર વિગ્રહ. પ્રથમ મૈસૂર વિગ્રહની હવે તે શું વાત યાદ રાખી? પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે, હૈદર અલીની જીત અને મલબાર સંધિ. બસ આટલું ક્લિયર રાખવાનું. અહીંયા શબ્દ આવ્યો છે મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. જો પહેલા મૈસૂર વિગ્રહમાં હૈદર અલી જીતી ગયો, અંગ્રેજો પાછા પડ્યા, એટલે બંને વચ્ચે સંધિ થઈ, તે મલબાર સંધિ. હવે બીજો મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થાય છે? અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે. જો અંગ્રેજો પાછા નથી પડતા, એકમાં ભલે હારી ગયા તો સંધિ કરી લીધી, બીજામાં થોડુંક બળ બતાવ્યું તો આ યુદ્ધ અનિર્ણિત રહ્યું. એક પણ નો પરાજય ન થયો અને જીતય ન થઈ. તો એના અંતે યુદ્ધ અનિર્ણિત રહે છે અને મેંગ્લોરની સંધિ થાય છે. એટલે અનિર્ણિતમાં શું હોય? અનિર્ણિત એટલે એક પણ નો જીત થઈ, નો બંને પક્ષે ખુવારી થઈ, બંનેના સૈનિકો મરી ગયા, બરોબર. પણ હૈદર અલી નો જે મૈસૂર પ્રાંત હતો એ અંગ્રેજોનો જીતી ગયા અને અંગ્રેજોને પૂરેપૂરી સંપૂર્ણપણે હૈદર અલી હાર પણ ન આપી શક્યો. આને કહેવાય અનિર્ણિત. નિર્ણય આવ્યો નહીં. તો પ્રથમ અને દ્વિતીય મૈસૂર વિગ્રહની વાત તને યાદ રહી ગઈ? પ્રથમ મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે, હૈદર અલીની જીત અને સંધિ મલબાર સંધિ. મલબાર સંધિ. બીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે યુદ્ધ અનિર્ણિત અને મેંગ્લોર સંધિ. મેંગ્લોર સંધિ થઈ. અહીંયા આપણે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. જો એક બાજુ મરાઠાઓ સાથે તેમણે યુદ્ધ ચાલુ રાખ્યું છે, બીજી બાજુ વળી પાછું ઉછીની ઓરે છે હૈદર અલી સાથે. આ બંને સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધમાં ચડે છે. આમાં તો જીતી ગયા છે, પણ આમાં વધારે ખુવારી થાય છે. અહીંયા તો જો આપણને એમ થાય કે ભારત દેશના નકશામાં આ મૈસૂર વિગ્રહો અને મરાઠા વિગ્રહો ક્યાં થયા? તો અહીંયા ભારતના નકશામાં આખે આખો તને જગ્યા બતાવવાની કોશિશ કરું છું. અંગ્રેજો છે અહીંયા છે, ક્યાં? નીચેમાં. કારણ કે કોચીન કાલિકટ બંદરે આવ્યા હતા ને, બરોબર. અને અહીંયા જો કે પોર્ટુગીઝો આવ્યા હતા, પણ અંગ્રેજોએ પછી જીતી લીધા હતા પ્રાંત. તો આ છે બેંગ્લોર. બેંગ્લોર એટલે કર્ણાટક, અને આ કર્ણાટકનું પ્રાચીન નામ એટલે મૈસૂર. બરોબર. તો આ મૈસૂર છે. કર્ણાટકનું પહેલું પ્રાચીન નામ શું છે? મૈસૂર. તો આ મૈસૂરની અંદર શાસન કોનું છે? હૈદર અલીનું. અહીંયા જે વિગ્રહો થાય છે તે મૈસૂર વિગ્રહો કહેવાય છે. પછી શબ્દ એવો આવે કે કર્ણાટક વિગ્રહો કોની કોની વચ્ચે થયા હતા? તો એ આપણે ટેક્સ્ટ બુકમાં અગાઉ ભણ્યા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે, એટલે કે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે મૈસૂર કર્ણાટક વિગ્રહો થયા હતા. આવું ટેક્સ્ટ બુકમાં આવી ગયું હતું. આ જ પાઠમાં ઉપર આવ્યું છે કે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કયા યુદ્ધો થયા છે? કર્ણાટક વિગ્રહો. પણ એમ શબ્દ આવે કે મૈસૂર વિગ્રહો કોની કોની વચ્ચે થયા? તો એક બાજુ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. ત્યાર પછી આવે છે ટીપુ સુલતાન. અને આ ટીપુ સુલતાન એટલે કોણ? હૈદર અલી નો દીકરો, જેને મૈસૂરનો વાઘ કહેવામાં આવે છે. એ આગળ આવે છે આની અંદર ભણવાનું, બરાબર? એ જોઈ લઈશું. અહીંયા છે મહારાષ્ટ્ર. જો મહારાષ્ટ્ર અને અહીંયા છે આ મુંબઈ. તો આ જે વિસ્તાર છે એ કયો? મરાઠાઓનો. તો અંગ્રેજો અહીંયા છે નીચે. એક અહીંયા મૈસૂર વિગ્રહોમાં પણ સામેલ છે, અહીંયા મરાઠા વિગ્રહોમાં પણ સામેલ છે. થઈ ગયો ને? તો ભારતના દક્ષિણ છેડેથી આ આખે આખો, અને આ જે કહેવાય છે ને આ મલબાર તટ કહેવાય છે. મલબાર તટ કહેવાય છે એટલે મલબાર નો દરિયા કિનારો. તો અહીંયા જે સંધિ થાય એને કેવું નામ આપ્યું? મલબાર સંધિ નામ આપ્યું.
કોની કોની વચ્ચે થઈ હતી? હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. અને ત્યાર પછી મેંગ્લોર આવ્યું. અહીંયા છે મેંગ્લોર. હા. તો બીજા યુદ્ધ છે એ અનિર્ણિત રહે છે. કઈ સંધિ નામ આપ્યું છે? મેંગ્લોર સંધિ. સંધિ. બરોબર. તો આટલું તો ક્લિયર થઈ ગયું. સરસ. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી અને વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. આ કોર્નવોલિસ પ્રથમ ગવર્નર જનરલ કોણ? વોરન હેસ્ટિંગ્સ. બીજો ગવર્નર જનરલ કોણ આવ્યો? કોર્નવોલિસ. આ યાદ રાખવાનું છે. અને કોર્નવોલિસ વિશે આપણે શું યાદ રાખવા જેવું છે જોઈ લઈએ. ચાલો એ જતું રહ્યું છે પણ કોર્નવોલિસ વિશે આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, જતું નથી રહ્યું પણ આમાં જોઈ લઈએ ગવર્નર જનરલમાં. મારે તને જે બતાવવું છે ને એ ખાસ અગત્યનું એ બતાવવાનું છે કે કોર્નવોલિસ કોડની રચના થાય છે. શેની રચના થાય છે? કોર્નવોલિસ કોડ એટલે એક એનો કાયદાશાસ્ત્રી હતો. કોર્નવોલિસ પોતે ગવર્નર જનરલ, પણ એને કાયદાશાસ્ત્રીની મદદ લઈ અને એક સરસ મજાનો ભારતનું નિયમન કરવા માટે એક કોર્નવોલિસ કોડ બનાવ્યો. એટલે કે કાયદાઓનો સમૂહ, અને એને કોર્નવોલિસ કોડ નામ આપ્યું. એ આમાં લખાણમાં આવી ગયું છે પણ મેં વાંચ્યું હતું એટલે તને કહી દીધું છે. બરોબર. આટલું ખાસ યાદ રાખવાનું છે કે કોર્નવોલિસ એનું મહત્વનું યોગદાન કયું? તો એક કાયદાશાસ્ત્રીની મદદથી એક કાયદાનું પુસ્તક તૈયાર કરાયું અને એ કાયદાના પુસ્તકનું નામ એટલે કોર્નવોલિસ કોડ. ક્લિયર? ઓકે. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ત્રીજો મૈસૂર વિગ્રહ આપણે બે તો ક્લિયર કરી નાખ્યા ને. હવે આ ત્રીજો મૈસૂર વિગ્રહ. ત્રીજો મૈસૂર વિગ્રહ એ કોની વચ્ચે થયો? તો કે મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન અને સામે અંગ્રેજોમાં કોણ ગવર્નર જનરલ છે? કોર્નવોલિસ. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. જો હવે કેટલાક મરાઠા શાસકો એવા હતા કે જે અંગ્રેજોને સપોર્ટ આપતા હતા. યાદ રાખજે, અંગ્રેજોના સપોર્ટમાં રહેતા હતા. એવા કેટલાક મરાઠા શાસકો એને અંગ્રેજોને મદદ કરી અને હૈદરાબાદનો નિઝામ. તો એક બાજુ 3 સેના ભેગી કરી. મરાઠાના કેટલાક શાસકો, હૈદરાબાદનો નિઝામ અને અંગ્રેજો, આ ત્રણેય એક બાજુ, અને સામે મૈસૂરનો વાઘ ટીપુ સુલતાન એકલો. આ ત્રણેય વચ્ચે યુદ્ધ થાય છે. જો આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવે છે. અને સંધિ જે થાય છે એને કહેવામાં આવે છે શ્રી રંગપટ્ટનમની સંધિ. હવે મારી સામું ધ્યાન રાખ. સંધિમાં કેવું કરે ખબર છે? પૂછતો ખરો કેવું થાય? ટીપુ સુલતાનના 2 દીકરાને કેદ કરીને અંગ્રેજો લઈ જાય છે. 2 દીકરા? 2 છોકરાને. ટીપુ સુલતાનના 2 છોકરાને અંગ્રેજો કેદ કરીને લઈ જાય છે અને એમ કે છે કે સંધિ કરવી છે કે મારી નાખું. તો ટીપુ સુલતાન શું કરવાનો? સંધિ કરવાનો. અને સંધિ પણ કેટલી ભારેખમ ખબર છે? અડધું સામ્રાજ્ય આપી દેવાનું, અડધું મૈસૂર આપી દેવાનું સંધિમાં અંગ્રેજોને. તો તમારા 2 દીકરાને જીવતા છોડો. કોર્નવોલિસે કૂટનીતિનો સહારો લીધો છે. સામે વળી પાછા મરાઠા અને હૈદરાબાદનો નિઝામ, આ 2 અને અંગ્રેજો, આ 3ની સેના સામે ટીપુ સુલતાન. ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનની હાર થાય છે અને એ હારની બદલામાં ટીપુ સુલતાનને
અંગ્રેજ સેના કાયમ કણાની જેમ ખટકવા લાગે છે. એને એમ થાય છે કે હજી આપણે અંગ્રેજો સામે કોઈ પણ સંજોગોમાં એકવાર બદલો લેવો છે. ભલે રંગપટ્ટનમની સંધિમાં મેં ઘણું બધું ગુમાવી દીધું છે, પણ ચોથો મૈસૂર વિગ્રહ પણ હું કરીશ. તો જો હવે આ ત્રીજો મૈસૂર વિગ્રહ અહીંયા ત્રીજો એંગ્લો મૈસૂર વિગ્રહ. અંગ્રેજો સામે કોણ છે? અંગ્રેજોમાં કોર્નવોલિસ અને એની સામે છે ટીપુ સુલતાન. પરિણામ શું આવે છે? ટીપુ સુલતાનની હાર થાય છે. અને હારની અંદર અંગ્રેજો શું કરે છે ખબર પડી ગઈ ને? બે છોકરાને કેદ કરીને લઈ જાય છે ટીપુ સુલતાનના, અને પછી મૈસૂરનો મોટા ભાગના પ્રાંતની માંગણી કરે છે. અને આ સંધિનો ટીપુ સુલતાન ભારે હૃદયે સ્વીકાર કરે છે. મતલબ એને નથી આવી સંધિ કરવી, તોય દીકરાના હિસાબે સંધિ કરવી પડે છે, અને રંગપટ્ટનમની સંધિ થાય છે. તો મગજમાં એક બીજો પ્રશ્ન થાય કે ટીપુ સુલતાનને મૈસૂરનો વાઘ શું લેવા કહેતા હશે? આવું થાય ને કે મૈસૂરનો વાઘ શું લેવા કહે છે? તો મૈસૂરનો વાઘ કહેવાનું મુખ્ય કારણ એ છે, સાંભળજે, ટીપુ સુલતાનને વાઘ, સિંહ જેવા પ્રાણીઓ ખૂબ પ્રિય હતા. પોતાના રાજ દરબારની અંદર ટીપુ સુલતાન વાઘ, સિંહ, દીપડા જેવા પ્રાણીઓ રાખતો હતો. અને વળી પાછા ઘરની રાજ દરબાર હોય ને, એમાં એક પાંજરું હોય, એની અંદર આ બધા પ્રાણીઓ રાખવાના. અને કોઈ જ્યારે સામે વ્યક્તિને ગુનામાં આવી જાય ને, તો ગુનામાં આવી જાય એટલે આ વ્યક્તિ ટીપુ સુલતાન કેવી સજા કરે ખબર છે? ઓલા પાંજરાની અંદર 2 દિવસ પ્રાણીઓને ભૂખ્યા રાખવાના, અને જે દોષી બન્યો હોય ને એ વ્યક્તિના પાંજરામાં ફેંકી દેવાનો. એટલે વાઘ ને સિંહ ઈ હોય એ ફાડીને ખાઈ જાય. 2 વસ્તુ, એક તો પ્રાણીઓ પ્રત્યેનો ટીપુ સુલતાનનો પ્રેમ, અને બીજી વસ્તુ સજા કરવી હોય તો કેવી સજા કરવાની? પ્રાણીઓને 1-2 દિવસ ભૂખ્યા રાખવાના, અને જે વ્યક્તિ દોષી ઠર્યો છે એને ફાંસીની સજા નહીં દેવાની, જીવતો જ પાંજરામાં નાખી દેવાનો, અને વાઘ છે એ ખાઈ જાય. તો મૈસૂરનો વાઘ કોને કહેવાય? ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને. આ એક આપણને મને પ્રશ્ન થયો, એટલે પછી મેં આ સ્ટોરી વાંચી. મેં કીધું મૈસૂરનો વાઘ ટીપુ સુલતાનને શું લેવા કહે છે? એની પાછળ કાંઈક તો કારણ છે ને, બરોબર? તો જો મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા કંપની મરાઠા અને હૈદરાબાદના નિઝામની મદદ લે છે. આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે, અને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. અને એ સંધિનું નામ એટલે રંગપટ્ટનમની સંધિ. આ બધું નોલેજ છે એ આગળ જતા કામ આવે. જેમ કે ક્લાસ 1-2 ની પરીક્ષા આપવી હોય ને, કોઈ ઓફિસર બનવું હોય, IAS કે GPSC ની પરીક્ષા પાસ કરવી હોય, તો એની અંદર ડીપલી જ્ઞાન હોય ને, તો આપણને સેન્ટેન્સ વિધાન સ્વરૂપે જ્યારે પ્રશ્ન પૂછાય ને, તો આપણને ખ્યાલ આવી જાય. તો હવે આપણે 3 સંધિ, 4 આમ તો હજુ ચોથું બાકી છે, બરોબર? ચોથા મૈસૂર વિગ્રહની અંદર કેવું થાય છે? અંગ્રેજો છે સામે ટીપુ સુલતાન છે. 4 મૈસૂર વિગ્રહમાં 2 બાપા હારે અને 2 દીકરા હારે, 2 હૈદર અલી સાથે અને 2 ટીપુ સુલતાન સાથે. ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનને અંગ્રેજો મારી નાખે છે. સમજો ને? એનો પરાજય થાય છે ને તેની હત્યા કરવામાં આવે છે. અને ચોથા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજોની જીત. તો હવે 4માં જો સમજી લેજે. પ્રથમ મૈસૂર વિગ્રહ હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે. હૈદર અલીની જીત થાય છે, અંગ્રેજો સંધિ કરે છે, મલબાર સંધિ, મલબારનો દરિયા કિનારો, એટલે યાદ રહી ગયું. બીજો મૈસૂર વિગ્રહ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે. આ જે મૈસૂર વિગ્રહ છે તે અનિર્ણિત રહે છે, એકય સેનાની હાર કે જીત થતી નથી, અને મેંગ્લોર સંધિ થાય છે. ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન અને સામે પક્ષે અંગ્રેજો, મરાઠા અને હૈદરાબાદનો નિઝામ, આ ત્રણેયની સંયુક્ત સેના અને ટીપુ સુલતાન, આ રીતે યુદ્ધ થાય છે ત્રીજા મૈસૂર વિગ્રહમાં. એની અંદર ટીપુ સુલતાનનો પરાજય થાય છે અને સંધિ થાય છે શ્રી રંગપટ્ટનમની સંધિ. અને ચોથા મૈસૂર વિગ્રહની અંદર અંગ્રેજો અને ટીપુ સુલતાન આમને સામને. ટીપુ સુલતાનની
પરાજય થાય છે અને તેની હત્યા થાય છે. તો આ મૈસૂર વિગ્રહોની વાત પૂરી થઈ ગઈ અને એની અંદર જે ફેક્ટ હતા એ પણ આપણે જોઈ લીધા. રેડી ના એટલું? રેડી. આમાં કઈ ક્વેશ્ચન? નહીં. અને જો ટીપુ સુલતાનની હત્યા કરવામાં મારી નાખવામાં આવે છે. હવે મૈસૂર ઉપર આમાં હતો કોણ સામે અંગ્રેજ? વેલેસ્લી. વેલેસ્લી. તો વેલેસ્લી કઈ નીતિ અપનાવી હતી? સહાયકારી યોજના. તો સહાયકારી યોજના, હવે જો ચતુર્થ મૈસૂર વિગ્રહ બાદ સહાયકારી યોજના દાખલ કરવામાં આવે છે. હવે આવે છે કોર્નવોલિસ બાદ. હા, કોર્નવોલિસ. વેલેસ્લીની સહાયકારી યોજના. આ 3 ફેક્ટ યાદ રાખી લેજે. હું અહીંયા લખું છું. કયો ગવર્નર જનરલ આવ્યો અને એને કઈ નીતિ અમલમાં મૂકી, એમાં વેલેસ્લી. વેલેસ્લીની કઈ યોજના છે? સહાયકારી યોજના. ત્યાર પછી કયો આવ્યો છે? સોરી, હા, વેલેસ્લીની સહાયકારી યોજના. ત્યાર પછી આવે છે કોર્નવોલિસ. નોટ કિયા જાય. કોર્નવોલિસની કાયમી જમાબંધી પ્રથા દાખલ કરનાર કોણ? કોર્નવોલિસ. અને આ આયો સર જોન શોર. એને કઈ નીતિ અમલમાં મૂકી હતી એ પણ નોંધી લેજે. તટસ્થતાની નીતિ. જ્યારે કોઈ ભારતની અંદર 2 રાજા સામ સામે લડે ત્યારે અંગ્રેજો કોઈ એકને પણ સમર્થન આપે નહીં. અંદર તમારો મામલો છે, તમે લડો, અમે કોઈ પક્ષે સૈન્ય અમારું લડશે નહીં. આવી નીતિ અપનાવનાર કોણ? સર જોન શોર. શોર એટલે કે મોટો અવાજ, પણ આ મૂંગો રહેતો, યુદ્ધમાં તટસ્થ રહેતો, એકેય જગ્યાએ જઈને બૂમ બરાડા કરે નહીં. તમે શાંતિ રાખશો. તો હવે આપણે આ 3 ફેક્ટ બાબતો યાદ રાખી લેવાની છે. વેલેસ્લીની સહાયકારી યોજના. આ સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી એ આગળ આવે છે. કોર્નવોલિસની કાયમી જમાબંધી પ્રથા અને સર જોન શોરની તટસ્થતાની નીતિ. આ દરેક ગવર્નર જનરલ જે આવ્યો એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે એક અલગ અલગ થિયોરી, એક મેથડ અપનાવી. એ આપણી આ 3 યાદ રાખવાના છે હો. ઓકે. તો કોર્નવોલિસ બાદ સર જોન શોર ગવર્નર જનરલ બને છે. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી. સારું ન લાગ્યું. અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે શાખ હતી એ ધોવાઈ ગઈ. કઈ નીતિના કારણે? તટસ્થતાની નીતિ. જો અંગ્રેજો કોઈ એક પક્ષે જઈને લડ્યા હોત ને તો સારું લાગે, પણ આમાં શાખ ધોવાઈ ગઈ. અને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બની ગયા. આથી સર જોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી ગઈ. સર જોન શોર પછી વળી પાછો કોણ આવે છે? વેલેસ્લી. તો ત્રણેયમાં સૌથી પહેલા ગવર્નર જનરલ બન્યો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં નિયામક ધારો ઘડાનો ને, નિયામક ધારા બાદ વોરન હેસ્ટિંગ્સ. 4 ગવર્નર જનરલના નામ યાદ રાખી લેવાના છે. જો 1773 નિયામક ધારો વોરન હેસ્ટિંગ્સ બન્યો. વોરન હેસ્ટિંગ્સ પછી આવ્યો કોર્નવોલિસ. કોર્નવોલિસે અમલમાં મૂકી કાયમી જમાબંધી પ્રથા. ત્યાર પછી આવ્યો સર જોન શોર. તેણે અમલમાં મૂકી નીતિ તટસ્થતાની નીતિ. અને સર જોન શોર પછી આવ્યો વેલેસ્લી, અને વેલેસ્લીએ અમલમાં મૂકી સહાયકારી યોજના.
સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય. હવે સહાયકારી યોજના કોણે કોણે સ્વીકાર કર્યો હતો? ક્લિયર છો ને આટલું તો? સરસ. સહાયકારી સૈન્ય યોજનાની શરતો. આમાં આપણે બહાર જવાની જરૂર નથી. એનું કારણ કહું કે સહાયકારી યોજનામાં વેલેસ્લીએ કઈ કઈ શરતો, કોઈ પણ રાજા છે એ પોતાની સહાયકારી યોજના સ્વીકાર કરે તો એને કઈ કઈ બાબતોનું પાલન કરવાનું હતું, નિયમોનું? તો જુઓ, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર છે એ તાલીમ વાળું એક સૈન્ય જે આ યોજનાનો સ્વીકાર કરે એને આપશે. અને આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. કંપનીનું સૈન્ય જે કોઈ રાજા સ્વીકારે તો એ રાજા ઉપર જો કોઈ બાહ્ય આક્રમણ બીજો રાજા કરે તો આ કંપનીનું સૈન્ય રાજા વતી લડવા જાય, જો સહાયકારી યોજના સ્વીકારે તો. એટલે કે આંતરિક અને બાહ્ય બે પ્રકારના આક્રમણનું ધ્યાન આ બ્રિટિશ સૈન્ય રાખશે. તો હવે રાજાને તો કોઈ ચિંતા ન રહી. પોતાના કેટલાક જમીનદારો, સાહુકારો, સેનાપતિ હોય એ આંતરિક વિખવાદ કરે તો અંગ્રેજોને હુકમ આપે કે તમે આને મારી નાખો, આની સામે યુદ્ધ કરો. એટલે આંતરિક રીતે પણ શાંતિ થઈ, પણ આનાથી રાજાને તમામ પ્રકારનો ભય મટી ગયો. એટલે રાજા આળસુ બન્યા. આપણે જ ખાલી સૈન્યને પગાર દેવાનો છે ને એ પગાર કે આપણા ખીચામાં જ દેવાનો નથી, પ્રજા જમીનદારો પાસેથી મહેસૂલ વસૂલ કરવાનું છે ને એ મહેસૂલમાંથી અંગ્રેજોને, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકોને પગાર દેવાનો છે. તો આનાથી રાજા છે ને એકદમ આળસુ બની ગયા. અને તારા માટે એક લેશન કે સૌથી પહેલા સહાયકારી યોજના કોણે સ્વીકારી હતી એનો જવાબ કાલે તારે મને સૌથી પહેલા દેવાનો રહેશે. હો, ઓકે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ આપવાનો અને તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવાનો. બેમાંથી એક આપવાનું. સૌથી પહેલા સહાયકારી યોજના કોણે સ્વીકારી? આ તારા માટે પ્રશ્ન છે. સહાયકારી યોજનામાં શું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું લશ્કર એ તમામ ખર્ચ કોણ ભોગવશે? રાજા. અથવા તો રાજા પાસે પૈસા ન હોય તો શું કરવાનું? એટલી જ કિંમતનો ભૂમિ પ્રદેશ છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દેવાનો. તો સ્વાભાવિક છે કે રાજા પાસે પૈસા ન હોય તો રાજાની ચિંતા ન હતી, આપણી પાસે જમીન તો છે, વેચીને એનું દેણું ભરી દઈશું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું દેવું ભરી દઈશું. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હવે શું થવાનું? જમીન વધવા લાગી. અને જમીન વધે એટલે અંગ્રેજોનો કબજો જમીન ઉપર વધવા લાગ્યો. મતલબ એવો થયો કે મોટા ભાગના પ્રાંતો ઉપર અંગ્રેજોનું શાસન થવા લાગ્યું. ભારત દેશ ગુલામ બનવામાં આ સૌથી મહત્વનો રોલ ભજવનારી યોજના છે સહાયકારી યોજના. આનથી નહીં ભૂંડો આવે છે. કોણ? લોર્ડ ડેલહાઉસી. ખાલસા નીતિ. 3 શબ્દો વાપર્યા. જીત મેળવો, જપ્તી કરો અને ખાલસા કરો. જીત, જપ્તી અને ખાલસા. બરોબર, એ આગળ આવે જ છે આમાં ટેક્સ્ટ બુકમાં, પણ આપણે જોઈ લઈએ. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. જો કંપનીની પરવાનગી લેવાની રાજાને કે અમે પેલા સાથે યુદ્ધ કરવી કે ન કરવી, સમજાઈ ગયો? સામે, કારણ કે સામે કદાચ સત્તા બળવાન હોય તો ના પાડી દે ઈસ્ટ ઇન્ડિયા કંપની, ના એને યુદ્ધ નથી કરવાનું, એને સંધિ કરવાની છે. તો જો કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. હવે લડવું હોય રાજાને તો પણ કંપનીને પૂછવા જવાનું કે ઓલે રાજાએ યુદ્ધ કરવું કે ન કરવું. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો. એક અંગ્રેજ પ્રતિનિધિ આ જે સહાયકારી યોજના સ્વીકારે એના રાજ દરબારમાં બેઠો હોય. બધા રાજાના સર સેનાપતિઓ બીજા બધા મોટા બેઠા હોય, એમાં એક અંગ્રેજે બેઠો હોય. એ રાજાની ચર્ચા સાંભળે. અંગ્રેજોને કે ઓલે આમ નક્કી કર્યું છે. એટલે અંગ્રેજોને આ રાજાના તમામ પાસાઓની, તમામ વહીવટનો ખ્યાલ આવવા લાગ્યો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. બીજા કોઈ વિદેશનો હોય, ઉદાહરણ તરીકે પોર્ટુગલનો હોય,
પોતાના દરબારમાં નોકરીએ નહીં રાખવાનો. ફ્રેન્ચો હોય તો ફ્રેન્ચના કેટલાક સૈનિકો હતા એ ખબર છે ને આપણે સિરાજુદ્દૌલાના સૈન્યમાં હતા. એટલે અંગ્રેજોએ શું નક્કી કર્યું સહાયકારી યોજના દ્વારા કે બીજી કોઈ વિદેશી પ્રજાને પોતાના રાજ દરબારમાં નહીં રાખવાની, અંગ્રેજોને જ રાખવાના. એટલે બીજી જે પ્રજા આવી હતી ને એ રાજા ઓટોમેટિક દૂર કરતો ગયો. ફ્રેન્ચો, ડચ એટલે વલંદાઓ, બરોબર, પોર્ટુગીઝો એટલે ફિરંગીઓ, આ બધાને એક પછી એક રાજા પોતાના દરબારમાંથી હટાવતા ગયા. સર્વોપરી કોણ બનતા ગયા? અંગ્રેજો. તો આ હતી સહાયકારી યોજના. છે ને ખતરનાક? પહેલી વાત, એક તો આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે એટલે રાજાને મજા આવી, હા અમારું રક્ષણ થાય છે એટલે આપણે આ યોજના સ્વીકારવી પડે. પણ પછી ખબર પડી કે આ સૈનિકોનો ખર્ચ પણ આપવાનો અને ખર્ચ ન આપી શકીએ તો જમીન પ્રદેશ આપી દેવાનો. એ તો ખબર જ હતી કે આપણે આનો ખર્ચનું વહન નહીં કરી શકીએ, અંતે તો જમીનનો પ્રદેશ જ આપવો પડશે. બીજું તો કે રાજાઓ સામેના રાજા સાથે યુદ્ધ કરે કે સંધિ કરે તો એ કંપનીને પૂછવાનું યુદ્ધ કરવું કે નહીં. વળી પાછો અંગ્રેજોનો એક પ્રતિનિધિ રાજાના દરબારમાં બેઠો હોય એટલે બધી વાતોનું કાન ભંભેરણી સાંભળી લે અને અંગ્રેજોને કહી દે. અને છેલ્લે પોતાના રાજ્યમાં કોઈ વિદેશી હોય તો એને નોકરીએ નહીં રાખવાના, અંગ્રેજોને જ રાખવાના. એટલે દેખીતી રીતે આ રાજાને સૌ પ્રથમ તો યોજના બહુ સારી લાગતી કે આપણું રક્ષણ થાય છે, પણ પછી ખબર પડી કે આ તો મીઠા ઝેર જેવી છે. એટલે કઈ યોજનાને મીઠા ઝેર જેવી કહેવામાં આવે છે? સહાયકારી યોજનાને. અને હવે જો યોજના અપનાવેલ રાજ્યો અથવા તો શાસકો કોણે સહાયકારી યોજના સ્વીકારી? હૈદરાબાદનો નિઝામ. ટીપુ સુલતાન હારી ગયો એટલે મૈસૂર ઉપર સહાયકારી યોજના લાગુ પાડી દીધી. ચોથા મૈસૂર વિગ્રહમાં સહાયકારી યોજના લાગુ પાડી દેવામાં આવી. એમાં કોઈ સંધિ થઈ હતી નહીં. યાદ આવી ગયું ને? પ્રથમ મલબાર સંધિ, બીજું મેંગ્લોર સંધિ, ત્રીજું શ્રી રંગપટ્ટનમ સંધિ અને ચોથાની અંદર સહાયકારી યોજના દાખલ કરવામાં આવી. તો કોણે તો ત્રણ વસ્તુ છે: નિઝામ, મૈસૂર, અવધનો નવાબ. જે અંગ્રેજોને સાથ આપનારા હતા એને સૌથી પહેલા સહાયકારી યોજના સ્વીકારી હતી. ચારે નિઝામ, મૈસૂર, અવધ અને ચાર ઓલા મરાઠા શાસકો કયા વંશજો હતા? ગાયકવાડ, સિંધિયા, ભોંસલે અને હોલકર. તો હવે 7 નામ યાદ રહી ગયા. હંગરી દઉં છું, હાલો છુપાઈ ગયા 7 નામ. સહાયકારી યોજના સ્વીકારનારા રાજ્યો અથવા શાસકો કયા? હૈદરાબાદનો નિઝામ, મૈસૂર, અવધનો નવાબ, ગાયકવાડ, ભોંસલે, સિંધિયા અને હોલકર. ક્લિયર? અને આ ચારેય મરાઠાઓ હતા એ તો અંગ્રેજોની સહાયકારી યોજના સ્વીકારતા, કારણ કે એ તો એના પક્ષે ક્યારેક સપોર્ટ આપતા હતા ને યુદ્ધમાં. અને બીજી બાજુ હૈદરાબાદના નિઝામે, અવધનો નવાબ અને મૈસૂર, આ ત્રણેય બીજા એડ કરી દેવાના. તો આ રહી સહાયકારી યોજના. આ છે વેલેસ્લીએ સહાયકારી યોજના દ્વારા જે કઈ રાજાઓ હતા ને પોતાના અંકુશમાં લઈ લીધા. એટલે આ ચિત્ર છે ને ગજબનું છે. સમજાણું કે પહેલા તો આપણને મસ્ત લાગતી હતી યોજના, વેલેસ્લી અને સહાયકારી સૈન્યની યોજના. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. શરૂઆતમાં રાજાઓને ખૂબ સારી લાગતી હતી કે પોતાના રાજ્યનું રક્ષણ કરવાની જવાબદારી હવે તો અંગ્રેજ સૈન્ય સંભાળવાનું છે. પણ પછીથી ખબર પડી કે સૈન્યનો ખર્ચ, જો કે ખબર જ હોય સૈન્યનો ખર્ચ આપણે પોગી વળીશું પણ રાજા પહોંચી વળ્યા નહીં, અને કેટલોક ભૂપ્રદેશ અંગ્રેજોને આપવાની ફરજ પડી. એટલે શરૂઆતમાં તો સારી લાગી, પરંતુ પાછળથી જે રાજા હતા એને ખૂબ જ સહન કરવું પડ્યું. પોતાના મોટા ભાગની સંપત્તિ હતી, જમીન પ્રદેશ હતો, એ અંગ્રેજોને જતો રહ્યો. એટલે આ યોજના મીઠા ઝેર સમાન હતી. આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. પગાર ન ચૂકવાનો એટલે ભૂપ્રદેશો રાજાઓએ આપી દીધા, અને વેલેસ્લીએ બધા ભૂપ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભેળવી દીધા. અને ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું. ટીપુ સુલતાને કીધું તું સહાયકારી યોજના સ્વીકાર.
પરંતુ ટીપુ સુલતાને આ યોજનાનો અસ્વીકાર કર્યો, ઇનકાર કર્યો. યોજનાના સ્વીકારનો ઇનકાર થતા કંપની એટલે કે અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર આક્રમણ કર્યું. 1799 આ ચોથો મૈસૂર વિગ્રહ છે, અહીંયા લખ્યું નથી, આ લખ્યું છે. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા લડતા મૃત્યુ પામ્યો. મૈસૂરનો વાઘ મર્યો અને હવે સહાયકારી યોજના મૈસૂર ઉપર લાગુ પાડવામાં આવી. તો ચોથા મૈસૂર વિગ્રહ વિશે તમે 2 વાક્ય લખો. આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખવાનું કે વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના લાગુ પાડવા માટે, સ્વીકાર કરવા માટે દબાણ કર્યું. ટીપુ સુલતાને આ સહાયકારી યોજનાનો અસ્વીકાર કર્યો, ઇનકાર કર્યો અને તેથી વેલેસ્લી એટલે કે એક બાજુ અંગ્રેજો અને સામે પક્ષે ટીપુ સુલતાનની સેના વચ્ચે 1799 યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં લડતા લડતા ટીપુ સુલતાન વીરગતિને પામે છે અને ત્યાર પછી અંગ્રેજોની જીત થતા મૈસૂર ઉપર સહાયકારી યોજના લાગુ પાડવામાં આવે છે. ક્લિયર? આટલું લખી લો એટલે ચોથો મૈસૂર વિગ્રહ ક્લિયર થઈ જશે. અને વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કરી દીધા. કયા કયા આયા ગવર્નર જનરલ? પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ. ત્યાર પછી કયો આવ્યો? વોરન હેસ્ટિંગ્સ પછી કોર્નવોલિસ. કોર્નવોલિસ પછી કોણ આવ્યો? સર જોન શોર. ત્યાર પછી કોણ આવ્યો? વેલેસ્લી. ત્યાર પછી કોણ આવ્યો? હેસ્ટિંગ્સ પાછો. આ ઈ છે કે બીજો છે? ઓલો મરી ગયો છે કદાચ. અંગ્રેજોમાં બીજા નામ હોય, આપણે કેમ 2 મહેશ છે, પણ આમાં કદાચ ઈનો ઈ હોય. હવે કોઈની કઈ નીતિ તો ખ્યાલ રહી ગઈ ને. વોરન હેસ્ટિંગ્સ ની કોઈ નીતિ નથી. કોર્નવોલિસ ની કાયમી જમાબંધી પ્રથા. સર જોન શોર ની તટસ્થતાની નીતિ. ત્યાર પછી વેલેસ્લીની સહાયકારી યોજના અને એનાથી શાખ જે રાજ્ય વિસ્તાર થયો એટલે થોડોક વિરોધ થયો હશે. પછી કહે છે હવે વોરન હેસ્ટિંગ્સને પાછો મૂકી દો. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો અને તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. અલે કુલ 4 ઓલા ને 4 મૈસૂર વિગ્રહ ત્યાં પૂરું થઈ ગયું. અલે મૈસૂર વિગ્રહ નહીં તો આ 4 ગવર્નર જનરલ, આ 4 ગવર્નર જનરલ પિંડારાઓ સાથે યુદ્ધ કરી તેને અંકુશમાં લીધા. જો વોરન હેસ્ટિંગ્સે ગોરખાઓનો સપોર્ટ લઈ નેપાળ સાથે યુદ્ધ કર્યું. ગોરખાઓને લશ્કરમાં સામેલ કરી લીધા વોરન હેસ્ટિંગ્સે અને નેપાળ સાથે યુદ્ધ કર્યું. અને ત્યાર પછી પિંડારા આ એક એવી જાતિ હતી કે લડાયક હતી અને યુદ્ધ કરતી હતી, અંગ્રેજોને ખૂબ નડતી હતી. તો આ પિંડારાઓ સાથે યુદ્ધ કરી અને હવે તેને અંકુશમાં લઈ લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ ગઈ. મરાઠા વિગ્રહ થયા એમાં મૈસૂર વિગ્રહો 4. મરાઠા વિગ્રહમાં ત્રીજો મરાઠા વિગ્રહ, એમાં કંપની હવે સર્વસ્વ બની ગઈ. અંદરો અંદર લડાયા. પ્રથમ મરાઠા વિગ્રહ, બીજો ના ત્રીજો. ત્રીજામાં કંપની સર્વસ્વ થઈ ગઈ. અને ત્યાર પછી આવે છે વિલિયમ બેન્ટિક. બધા અંગ્રેજો હતા ને એ કપટવાળા હતા, પણ મને આજે પણ એમ થાય કે બધા અંગ્રેજ ગવર્નર જનરલમાં જો કોઈ પણ વ્યક્તિને નમન કરવા જેવું હોય ને તો એ છે આપણો આ વિલિયમ બેન્ટિક. લોર્ડ વિલિયમ બેન્ટિક આ જ્યારે ભારતમાંથી ગવર્નર જનરલનું પદ છોડીને ગયો ને ત્યારે ઘણા બધા ભારતીયો રડી પડ્યા હતા. એક જ એવો અંગ્રેજ ગવર્નર જનરલ કે જેનું ભારત છોડવાથી ભારતવાસીઓને દુઃખ થયું હોય. હવે પૂછ કે આવું કેમ? પણ કયા એવા એને સારા કામ કર્યા એ તને ખ્યાલ નથી? સાંભળવું છે? લોર્ડ વિલિયમ બેન્ટિક એ સમયે ભારત દેશની અંદર સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા વિવાહ નહીં કરવાના, આવા બધા કેટલાક દૂષણો હતા. પહેલું દૂષણ મેં તને કીધું, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ. દીકરી જન્મે ને એટલે દૂધનું મોટું તપેલું હોય એમાં ડુબાડીને મારી દેવાય નહીં.
કેટલું આ ભારતનો આ જે પ્રથા હતી, જે અંધશ્રદ્ધા, આ કુપ્રથા, એ હારી કહેવાય? એ વેલેસ્લીએ બંધ કરાવી હતી. વેલેસ્લી નહીં, લોર્ડ વિલિયમ બેન્ટિકે આ બંધ કરાવી. બીજું સતી પ્રથા. સતી પ્રથામાં એ વખતે આપણા ભારતના એક કાયદા શાસ્ત્રી હતા. કોણ? રાજા રામ મોહન રાય. જે કોઈ યુદ્ધમાં પોતાનો પતિ લડતો લડતો શહીદ થઈ જાય તેની પત્નીને પણ પતિનો મૃતદેહ ખોળામાં લઈ અને ચિતા ઉપર બેસી જવાનું અને હળગાઈ દેવાનું. એ જીવતી પત્નીને હળગાઈ દેવાની અને એની ચીચિયારીઓ એ લોકોમાં સંભળાય નહીં, એટલે લોકો ઢોલ નગારા વગાડતા. તો આવું જ રાજારામ મોહન રાયના ભાભી સાથે થયેલું. રાજારામ મોહન રાયના ભાઈ મૃત્યુ પામ્યા, એટલે લોકોએ ન છૂટકે એમના ભાભીને સતી થવા માટે ફરજ પાડી. એના ભાભી તો એમ કહેતા હતા કે મારે જીવવું છે, હું શા માટે મરી જાઉં, છતાં પણ એને સળગાવવામાં. એક તો સતી પ્રથા, દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, અને ત્રીજો વિધવા વિવાહ ઉપર પ્રતિબંધ. હવે સાંભળ કે અંગ્રેજો હોય, યુદ્ધ થતા હોય, તો નાની ઉંમરે યુદ્ધમાં લડવા કોણ જાય? ભાઈ જ જાય ને. તો ભાઈ મૃત્યુ પામે, તો સામે નાની ઉંમર હોવા છતાં 20-25 વર્ષની જે સ્ત્રી છે એનો પતિ મૃત્યુ પામે છે, તો સતી એને થઈ જવાનું નહીં, એને જીવવું પડે. સમજાણું? એ વિધવાના ફરીથી લગ્ન થવા જોઈએ. આવી ઈ વખતે સમાજની અંદર જે વિધવા વિવાહ એટલે કેવું ગણાતું ખબર છે? લોકો એને તિરસ્કૃત ગણે. એના મોઢું હવારમાં એનું જે વિધવા હોય એનું મોઢું જોવું એ પણ શુકનિયાલ ગણવામાં ન હતું. તો હવે તો એના લગ્ન કરવાની વાત હિન્દુઓમાં આવી ગઈ કે આ વિધવાના બીજા વ્યક્તિ સાથે લગ્ન થવા જોઈએ. તો રાજારામ મોહન રાયે આ કામ કર્યું. લોર્ડ વિલિયમ બેન્ટિકની સહાયથી આ કુપ્રથાઓ બંધ કરાવી અને એની વિરુદ્ધ કાયદા ઘડાયા. ક્યાં? બ્રિટિશ પાર્લામેન્ટની અંદર. એટલે આ અંગ્રેજ ગવર્નર જનરલને નમન કરવાનું મન થાય. મેં તને શરૂઆતમાં કીધું હતું કે કેટલાક ભારતીયો રડી પડ્યા હતા. આ એકમાત્ર એવો અંગ્રેજ ગવર્નર જનરલ છે. તો ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી ને અહીંયા વિલિયમ બેન્ટિક, અહીંથી લઈ લઈએ. વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. આ શબ્દ પકડી લેજે કે કયો ગવર્નર જનરલ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે? વિલિયમ બેન્ટિક. અને એ કયા કારણસર ઓળખાય છે? ત્રણેય કારણ મેં તને આપી દીધા. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઉભો થયો હતો એ અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેને ઉદારમતવાદી કાર્યો કર્યા હતા. એકતા ઊભી કરવા માટે. અહીંયા મને આ એક શબ્દ નથી સમજાતો કે સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઉભો થયો હતો, અંગ્રેજો પ્રત્યે લોકોમાં અસંતોષ કે ના હારા નથી, એ અસંતોષમાંથી એકતા ઊભી થાય, અસંતોષ તો દૂર થાય અને લોકોમાં એકતા સ્થપાય, અંગ્રેજો ઉપર સહાનુભૂતિ આવે, એ માટે એને ઉદારવાદી કાર્યો પણ કર્યા. આ કયા ઉદારવાદી કાર્યો કર્યા એ મેં તને કહ્યું. દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, સતી પ્રથાનો અંત, વિધવા પુનર લગ્ન, આ બધા કાયદા એને ઘડાયા. અને ભારતના ગવર્નર જનરલ તરીકે એના પછી આવે છે ડેલહાઉસી. ખતરનાક. હા, ડેલહાઉસીના સમયમાં કેટલીક ક્રાંતિઓ થઈ છે. ભારતની અંદર રેલવેની શરૂઆત, ટપાલ વ્યવસ્થા, તાર વ્યવસ્થા, બધી શરૂઆત ડેલહાઉસીના સમયમાં થાય છે. 1854માં એ આગળ વાત કરીએ છીએ. પણ યાદ રાખજે, આમાં બે વ્યક્તિઓના નામ, એમાં સૌથી સારો વ્યક્તિ એટલે વિલિયમ બેન્ટિક અને ડેલહાઉસી. તો એમાં સમયગાળો જોઈ લેજે. 1854માં મુંબઈ અને થાણા વચ્ચે સૌથી પહેલા રેલવે દોડી. તારીખ કદાચ મને યાદ છે, હું ભૂલતો ન હોઉં તો 16 એપ્રિલ 1854 મુંબઈ થી થાણા વચ્ચે આ પ્રથમ રેલવે દોડી. અને એન્જિન હતું એ વરાળ એન્જિન હતું. કોલસા નાખે, પાણીની વરાળ થાય અને એ વરાળની મદદથી એન્જિન ચાલે અને રેલવે દોડે. તો જુઓ, ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો,
આ સાલ પણ યાદ રાખીશું 1848. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ એટલે કે પોતાના સામ્રાજ્યનો કોઈ પણ સંજોગોમાં વિસ્તાર થવો જોઈએ. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા, કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. આ એક સૌથી અગત્યનું ચેપ્ટર અહીં શરૂ થાય છે, યાદ રાખજે. ડેલહાઉસી ભારતમાં આગમન 1848 અને એના સમયની અંદર મિત્રો સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં સૌથી અગત્યના 3 સ્ટેપ ઉઠાવે છે. કાં એ પ્રદેશ ઉપર જીત મેળવો, યુદ્ધ કરી અને જીત મેળવો અને બ્રિટિશ સામ્રાજ્યની અંદર ભેળવી દો, કાં જપ્તી એટલે કે લૂંટફાટ, જપ્ત કરી લેવાનું આખું સામ્રાજ્ય. કેવી રીતે જપ્ત કરવું એ આગળ આવશે. ખાલસા નીતિ. ખાલસા નીતિ એટલે શું? કેટલાક રાજા એને એક પણ દીકરો ન હતો, અપુત્ર અવસાન પામ્યો. રાજાને એક પણ દીકરો ન હોય અને અવસાન પામે તો એ રાજ્યનું શાસન કોણ ચલાવે? કોઈ દત્તક દીકરો લઈ અને એનું શાસન ચલાવે એ અંગ્રેજોને સ્વીકાર્ય હતું નહીં. એ રાજ્યને ખાલસા કરી નાખવાનું અને અંગ્રેજો પોતાના ઓલામાં ભેળવી દેવા. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ખબર છે ને? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ 1857 અંગ્રેજો સામે બંડ પોકાર્યું. 1857 નું વિપ્લવ જે થયો, ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણવામાં આવે છે. તો એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાનું રાજ્ય અંગ્રેજો આ ખાલસા કરાવે છે, ડેલહાઉસી. એના કારણે 1857 નો વિપ્લવ થાય છે. એટલે આ યાદ રાખવાનું છે. ખાલસા નીતિ છે એ ગજબની ખેલ ખેલી અને ડેલહાઉસીએ કેટલા બધા રાજ્યોને ખાલસા કર્યા. ડેલહાઉસીની ખાલસા નીતિ આ આખો જે ચાર્ટ છે ને એ સમજી લેવાનો છે, યાદ જ રાખી લેવાનો છે. યુદ્ધ દ્વારા કયા કયા રાજ્યોને ખાલસા કર્યા, યુદ્ધ કરી અને જીતી લીધા હોય. પંજાબ અને પેગુ. પેગુ એટલે નીચલું બર્મા. બર્મા એટલે શું? અત્યારનું મ્યાનમાર. તો મ્યાનમારના નકશામાં જે નીચેના ભાગમાં મ્યાનમાર આવે ને એને ખાલસા કરાયું. તો 2 ને યુદ્ધ દ્વારા ખાલસા કરાયા. આ યાદ રાખવાનું છે. કેવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ડેલહાઉસીએ યુદ્ધ દ્વારા કયા 2 રાજ્યને ખાલસા કરાયા હતા? પંજાબ ને પેગુ. પંપે, પમ એટલે પંજાબ, પે એટલે પેગુ, પંપે 2 પપ. પેગુ ક્યાં આવશે? બર્મા, નીચલું બર્મા, મ્યાનમાર. રેડી. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કર્યા હોય. આ ઘણા બધા છે, જોઈ લે. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. પૂર કેટલા આવે છે? 4. જેતપુર, સંબલપુર, ઉદયપુર. ઉદયપુર એટલે રાજસ્થાનનું ઉદયપુર નહીં હો, મધ્યપ્રદેશનું ઉદયપુર અને નાગપુર. જેતપુર આપણે ગુજરાતમાં આવેલો છે. આ આપણો અહીંયા જેતપુર રાજકોટ જિલ્લાનો તાલુકો છે જેતપુર, પણ એ જ ઉપર એક લીટો આવે છે, અહીંયા જેતપુર લખ્યું છે. જેતપુર, સંબલપુર, ઉદયપુર અને નાગપુર. આ 4 પૂર. અને ત્યાર પછી સતારા, ઝાંસી, બઘાત. ઝાંસી તો યાદ રહી જ જાય, રાણી લક્ષ્મીબાઈ નું, ઉત્તર પ્રદેશ. બઘાત અને સતારા. તો મને બધા યાદ રહી ગયા. ટ્રાય કરું છું. બઘાત, સતારા અને ઝાંસી અને 4 પૂર. સંબલપુર, જેતપુર, ઉદયપુર મધ્યપ્રદેશનું અને નાગપુર. આ 7 ને રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા કરાયા. આ ચાર્ટમાં સૌથી પહેલા આપણે જોયું યુદ્ધ દ્વારા ડેલહાઉસીએ 2 રાજ્યોને ખાલસા કરાયા. પંજાબ, પેગુ. પેગુ ક્યાંનું? બર્માનું, નીચલું બર્મા. ત્યાર પછી રાજા અપુત્ર અવસાન પામતા ડેલહાઉસીએ કયા કયા રાજ્યો ખાલસા કરાયા? 4 પૂર અને 3 અલગ. સતારા, ઝાંસી અને બઘાત. આ 3 અને 4 પૂર. એમાં સંબલપુર, જેતપુર, ઉદયપુર મધ્યપ્રદેશનું, નાગપુર. આટલું ક્લિયર? ત્યાર પછી આગળ આવીએ. ગેરવહીવટના બહાના નીચે ખાલસા કરાયા કે તમારો વહીવટ વ્યવસ્થિત નથી ચાલતો. અવધ.
કરજની ઉઘરાણી તળે ખાલસા કરાયા કે કાં તમારું કરજ ભરો નહીતર ખાલસા કરશું. નિઝામનો વરાડ પ્રાંત, હૈદરાબાદનો નિઝામ, એનો જે વરાડ પ્રાંત હતો એ ખાલસા કરાયો. તો ગેરવહીવટના બહાને ડેલહાઉસીએ કયું રાજ્ય ખાલસા કરાયું હતું? અવધ. અવધ. ત્યાર પછી કરજની ઉઘરાણી તળે ડેલહાઉસીએ કયું રાજ્ય ખાલસા કરાયું હતું? નિઝામનો વરાડ પ્રાંત. અને નામ માત્રની સત્તાનો અંત લાવી કે અહીંયા તમારી સત્તા જ નથી, તમારી ફરતેનો જે પ્રદેશ છે એમાં તો અંગ્રેજોનું શાસન છે અને આ પ્રદેશમાં તમે એમ કહો કે અમે શાસન કરીએ. અરે તમારી તો અહીંયા નામ માત્રની સત્તા છે, આ પ્રદેશ તો હકીકતમાં અમારો છે. તો આવી રીતે નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરાયું હોય કર્ણાટક અને તાંજોર. હવે આખે આખો ચાર્ટ હું બોલું છું, તું મારી સામું ધ્યાન રાખજે, ન્યાનો યાદ રાખતો. જો ભૂલ પડે તો આપણે જોઈ લઈશું. ખાલસા નીતિ પંજાબ, લોર્ડ ડેલહાઉસીની. યુદ્ધ દ્વારા ખાલસા કરાવ્યા એવા 2 રાજ્યો પંજાબ અને બર્મા એટલે મ્યાનમાર. પેગુ, એટલે બર્માનો નીચલો વિસ્તાર, બરોબર. અપુત્ર અવસાન પામતા રાજા અપુત્ર અવસાન પામ્યા બાદ ખાલસા કરાયા હોય એવા 7 રાજ્યો. ઝાંસી, સતારા અને બઘાત અને 4 પૂર. નાગપુર, જેતપુર, મધ્યપ્રદેશનું ઉદયપુર અને સંબલપુર. ત્યાર પછી આવ્યું ગેરવહીવટના બહાને ખાલસા કરાયું હોય એવું રાજ્ય અવધ. અવધ. ઓલું દેવું વધી ગયું શું શબ્દો? કરજ. કરજની ઉઘરાણી તળે ખાલસા કરાયું હોય એવું રાજ્ય નિઝામનો વરાડ પ્રાંત. નિઝામનો વરાડ પ્રાંત. અને છેલ્લે નામ માત્રની સત્તાનો અંત લાવી અને રાજ્ય ખાલસા કરાયા હોય એવા 2 કર્ણાટક અને તાંજોર. તાંજોર. ક્લિયર? આટલો ચાર્ટ ક્લિયર. મજા આવી? યસ. ઓકે. અહીંયા છે ડેલહાઉસીની સામ્રાજ્યવાદીની સાથે અહીં સુધી લઈ લઈએ એટલે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય. સમજાઈ ગયું? ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. તો અંગ્રેજોમાં ડેલહાઉસીએ એ વખતે સુધારા કર્યા, એ સુધારા ભારત માટે નતા કર્યા. મુખ્ય હેતુ શું હતો? લશ્કરની હેરફેર ઝડપથી થાય એ માટે એને રેલવે શરૂ કરાવી કે હાલો ભાઈ આ પ્રાંતમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે તો ઓલા પણ અહીંથી ભારત પોતાનું લશ્કર એ ઝડપથી આ વિસ્તારમાં પહોંચે. જો કર્ણાટક મુંબઈમાં યુદ્ધ થયું હોય તો કર્ણાટક લશ્કર હોય તો ઘણી બધી વાર લાગે, આ ટ્રેન હોય તો તરત પહોંચી જાય. સમજાણો? તો જો તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે શરૂ થઈ 1853 મુંબઈ અને થાણા વચ્ચે. 16 એપ્રિલ 1853 મુંબઈ અને થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત થઈ. આ પરીક્ષામાં પૂછાય છે, જીકે નો પણ પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ રેલવે ક્યાં શરૂ થઈ? તો મુંબઈ અને થાણા વચ્ચે 1853 કોણે શરૂ કરાવી? ડેલહાઉસી. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર. જો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર દ્વારા સંદેશો જાય બ્રિટિશ સરકારને કે અહીંયા ભારતમાં આ રીતે ચાલી રહ્યું છે, તો તાર વ્યવસ્થાની શરૂઆત. તાર એટલે મોબાઈલ ના, તો અહીંયાથી એક કેબલ પાથરેલો હોય અને એ સંદેશો છે એ છેક ત્યાં જાય. પણ એ તાર વ્યવસ્થા, હા, દરિયામાં કેબલ પાથરતા હતા એ તાર વ્યવસ્થા ગણાય. અને બીજું શું, તાર આવ્યો એટલે એક પ્રકારનો ટેલિફોન આવે અને સામે એક ગ્રામોફોન જેવી રચના હોય, એની અંદર રેકોર્ડિંગ સેવ થઈ જાય એટલે એને સાંભળી લેવાનું. એટલે એ સાંભળી લે રેકોર્ડિંગ, પછી અહીંથી વળી પાછા વ્યક્તિ બોલે એટલે રેકોર્ડિંગ થઈ જાય ને એ તાર જાય. અને ભારત દેશમાં તારમાં કેવું હતું ખબર છે? અહીંયાથી તાર મોકલ્યો હોય એટલે વચ્ચે બીજો કોઈ કે બીજા તાર આપલે થતી હોય ને તો આ સંદેશો અહીંયા રોકવો પડે. એટલે વળી પાછો આ મુંબઈ અને કોલકાતા વચ્ચેનું જોડાણ હોય ને તો એ જોડાણને વળી પાછું સમજી લો ચેન્નઈ સંદેશો મોકલવો છે એટલે ઈ તાર મુંબઈ કોલકાતાની તાર વ્યવસ્થા હોય એને તોડી અને વળી પાછું આની હારે જોડે એટલે મુંબઈ થી ચેન્નઈ બાજુ સંદેશો આવે. એટલે તાર પહોંચતા પણ વાર લાગતી પણ સંદેશો પહોંચી જતો. તો તાર વ્યવસ્થા કોના શાસન સ્ટીમર કરતા જલ્દી પહોંચી જાય? એમ તો ઇલેક્ટ્રિક દોરડા દ્વારા જ પોગે એટલે ઝડપથી જ પોગે ને. 2-3 દિવસમાં. ઇંગ્લેન્ડ તાર વ્યવહાર. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. એ વખતે જાહેરના કોઈ મહત્વના બાંધકામ કરવા હોય તો એ બાંધકામ ખાતાની સ્થાપના. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા.
અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા ડેલ હાઉસે શરૂ કરાવી, અંગ્રેજી શિક્ષણનો પાયો નાખ્યો. એનો હેતુ આપણા ભારતવાસીઓને શિક્ષણ આપવાનો નહોતો. ડેલ હાઉસ ક્લાર્ક તૈયાર કરવાનો હતો કે આપણા માટે કારકુન તૈયાર થાય એ માટે અંગ્રેજી શિક્ષણ. પર ભારતના લોકો શાતીર નીકળ્યા, મગજના તેજ. અંગ્રેજોએ અંગ્રેજી શીખવાડી લીધું, એના પછી કાયદાના પુસ્તક વાંચવા લાગ્યા. કાયદાના પુસ્તક વાંચી અને વિદેશમાં શું થઈ રહ્યું છે, એક બાજુ ફ્રેન્ચ ક્રાંતિ થઈ રહી છે, એક બાજુ અમેરિકન ક્રાંતિ થઈ રહી છે, તો વિશ્વના દેશોમાં જે પણ ઘટનાઓ બની રહી હતી એનાથી ભારતીય લોકો વાકેફ થવા લાગ્યા. ખબર પડવા મળે. અંગ્રેજોને તો એમ થયું કે આપણે અંગ્રેજી શિક્ષણ આપશું તો આપણા માટે જરૂરી એવા કારકુનો તૈયાર થશે. એટલે ડેલ હાઉસે જે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી ને ભારતમાં. તો હવે એના સમયમાં થયેલા સુધારા, 1853માં મુંબઈ અને થાના વચ્ચે રેલવેની વ્યવસ્થા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ અને અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની પણ શરૂઆત થઈ અને વિધવા પુનર્વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારા પસાર કરવામાં આવ્યા. વિધવા પુનર્વિવાહ પણ થવા જોઈએ અને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ આવવો જોઈએ. આ બે કાયદા પણ ડેલ હાઉસીએ પસાર કર્યા અને 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ થયું. 1757નું પ્લાસીનું યુદ્ધ આપણે શરૂઆતમાં જોયું. ત્યારથી શરૂ કરી અને 100 વર્ષના સમયગાળામાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતા ભારતના રાજ્યોમાં અસંતોષ વ્યાપી ગયો અને બ્રિટિશ પાર્લામેન્ટને ખબર પડી કે હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતમાં પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. એમાં બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે આપણી બ્રિટિશ સરકારને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપાર કરવા માટેની જે છૂટ આપી હતી એ હવે બંધ કરી દીધી અને હવે અહીંયા તાજનું શાસન લાદવામાં આવ્યું. કારણ કે એ વખતે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તાજ એટલે કે ત્યાંનો સમ્રાટ હતો, એ તાજનું શાસન લાદવામાં આવે છે. આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવે છે. તો અહીંયા આપણે આટલી વાત પૂરી કરીએ છીએ. આગળના લેક્ચરમાં કંપની શાસનની આર્થિક અસરો ભારતમાં શું થઈ એ આપણે જોઈશું. મજા આવી ગઈ? બહુ. તો આ લોકોને કહી દે કે વિડીયો લાઈક કરી દે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.